ગાંધીનગર અમદાવાદ જિલ્લામાં રિક્ષા ચાલકો ઉતારુને બેસાડી તેમને કેફી પીણું પીવડાવી અને લૂંટ કરતી ગેંગને ગાંધીનગર એલસીબીએ પકડી પાડી કુલ 6 આરોપીઓ પકડાયા છે. મુદ્દામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે રિક્ષા પાછળ સ્ટીકર લગાડવાની ઝુંબેશ શરૂ કરી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર એલસીબીને મહત્વની સફળતા સાંપડી છે. ગાંધીનગર જિલ્લા સહિત અમદાવાદ શહેરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી બેભાન કરી લૂંટ ચલાવતી ટોળકીના 6 આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી શેરડીનો રસ કે જ્યુસમાં કેફી પદાર્થ મિલાવી પીવડાવતા હતા અને આ બે ગેંગના 6 સભ્યો પકડી પાડ્યા છે. બેભાન કરીને પછી તેમના દાગીના અને પૈસા લૂંટી લેતા હતા. સિંગલ લેડીઝ કે સિંગલ પુરુષને જ આ ગેંગ ટાર્ગેટ કરતી હતી. ગાંધીનગર પોલીસે ઝુંબેશ શરૂ કરી છે કે ઓટોની પાછળ પોલીસના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. લોકોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે જે સ્ટીકર હોય પોલીસના પાછળ લગાવવામાં આવે એવા જ રિક્ષામાં બેસવું તેવી પોલીસે અપીલ કરી છે. અને ગુનામાં એક મહિલા થોડા ભાનમાં હતા, તેમના હાથે ફ્રેક્ચર કરી દાગીના લઈ જતા હતા ત્યારે પોલીસમાં ફરિયાદ નોંધાતા આ ગેંગ સામે આવી છે. અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરે રવિ તેજા વાસમ શેટ્ટીની સીધી સૂચના અનુસાર આ ગેંગને પકડી પાડ્યા છે. 6 આરોપી પકડી પાડ્યા છે અને તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી ચાલી રહી છે એમ રવિ તેજા વાસમ શેટ્ટીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે. ગાંધીનગર એલસીબી અને સાથે જ પોલીસ સ્ટેશન દ્વારા ઓટોમાં બેસાડીને कोई जूस में कोई पण वस्तु मिला के किसी को बेईमान करके उनसे चोरी करने वाला एक गैंग क्षेत्रीय गैंग बे गैंग पकड़ा है. बे गैंग में कुल मळीने 6 आरोपी અને આ जो रेड दरमियान लगभग 9 गुना डिटेक्ट થયા ગાંધીનગર પોલીસ દ્વારા. આ ગુના સાતેજ પોલીસ સ્ટેશનના છે, ગાંધીનગરના માનસા પોલીસ સ્ટેશનના છે, અડાલજ પોલીસ સ્ટેશનના છે, અમદાવાદ સિટીના 4 ગુના આમાં ડિટેક્ટ થાય છે. મેઇન એમો એ છે કે આ કોઈ લેડી પેસેન્જરને ઓટોમાં બેસાડે છે અને એની સાથે વાતોમાં એને કન્વિન્સ કરીને કોઈ શેરડીના રસ या બીજી કોઈ જ્यूस पिलावे છે અને આ इसमें कोई भी ऐसा चीज़ मिलाते थे जिससे आदमी बेबान हो सकते, कोई टैबलेट होगा या कोई पाउडर होगा. अब बेबान तया પછી એના पास जो पण पैसा या जो भी ज्वेलरी है ये लेके भाग जाते थे. तो पब्लिक से यही विनती है कि सबसे पहले ऑटो में बैठने से पहले आप ऑटो का नंबर एक नोट कर लीजिए ठीक से. एंड दूसरा, कोई पण आदमी બહાર का કોઈ ખવડાવવા માટે કોશિશ કરે છે या પીવડાવવા માટે કોશિશ કરે છે, કૃપા કરીને એને પાસે કંઈ એક્સેપ્ટ કરતા નથી. એનું શું છે આખું ખાસ? કારણ કે અલગ અલગ જગ્યાએ એમની સામે ગુના નોંધાયેલા છે, ગાંધીનગર સિવાયના પણ શહેરી વિસ્તારોમાં પણ અને અન્ય જિલ્લામાં પણ ગુના નોંધાયેલા છે. મેઇન એમાં એવું છે કે એ ટાર્ગેટ કરે છે સિંગલ લેડીઝ અથવા સિંગલ જેન્ટ્સ જો ઓટોમાં બેસે છે. લગભગ ઓટોમાં ડ્રાઈવર સહિત 2 મહિલા પહેલેથી બેઠેલા હશે અને જો બીજા પેસેન્જર બેસે છે એને વચ્ચોવચ્ચ બેસાડે છે અને વચ્ચોવચ્ચ બેસાડીને એને વાતોમાં રાખીને કન્વિન્સ કરે છે, કોઈ બિસ્કિટ આપે છે અથવા શેરડીના રસ पिलावा માટે ઓટો કંઈ ના કંઈ રોકે છે. જ્યારે ये रस આપે છે, रसની अंदर कोई टैबलेट या कोई पाउडर इसके अंदर मिलाते थे और उसकी वजह से आदमी बेबान होते थे. जब आदमी बेबान होने के बाद इनके पास जो ज्वेलरी या पैसा थे वो लेके उनको कई अवावरू जगह पे छोड़ के निकल जाते थे. सर, आरोपीओનો ટાઈમ ફિક્સ હતો કે આ સમયમાં રિક્ષા લઈને નીકળવું અને ત્યારબાદ મુસાફરોને ટાર્ગેટ કરો? एक टाइम फिक्स नहीं है, बट मोस्टली ये इंसिडेंट जो है इवनिंग टाइम्स में ज़्यादातर हुआ है. एंड जो फ्रीक्वेंटेड रूट्स है गांधीनगर में और अहमदाबाद में, वो रूट्स में ये लोग ऑपरेट करते थे. और इसके लिए गांधीनगर पुलिस ने भी रिसेंटली एक झुंबेश शुरू किया. आपन જોઈ શકો ઘણી બધા ઓટોની ઉપર ગાંધીનગર પોલીસના સ્ટીકર છે પાછળ. તો પેસેન્જરના પોલીસ તરફથી આ વિનંતી છે કે એક તો આ સ્ટીકરવાળા ઓટોમાં તમે બેસો और ઓટોઝ બધા વેરીફાઈડ છે અને જ્યારે આપ ઓટોમાં બેસો છો 100% એ કન્ફર્મ કરી લો હાઈ સિક્યુરિટી નંબર પ્લેટવાળા ઓટોમાં જ બેસો અને આ નંબર નોટ કરી લો કૃપા કરીને. જે આરોપીઓ છે ટોટલ 6 અને 2 રિક્ષાઓ છે, એ 6 એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હતા કે બે આખી ગેંગ બે અલગ અલગ ગેંગ છે. અલગ અલગ બનાવ અલગ અલગ જગ્યાઓ પર બનતા હશે. તો ગાંધીનગર ટીમ એલસીબી સાથે મળીને કામ કર્યા અને એકમાંથી બીજાને ઇન્ફોર્મેશન મળ્યા અને બંને પકડાઈ ગયા. સર, આ જે આરોપીઓ છે એમની સામે અગાઉના ગુના જુગારના લેવા છે, લૂંટનો ગુનો નથી. આરોપી ક્યાંથી આના ચોરીના ગુના તો એના ઉપર છે પહેલા પણ 3 આરોપી વિરુદ્ધ ચોરીના ગુના છે અને આમાં એક લૂંટની ગુના દાખલ પોલીસ એટલે એની રીતે કરવું પડી કે એક મહિલા
થોડા બાનમાં હતા. એના હાથમાં ઇન્જુરી કરીને ફ્રેક્ચર કરીને હાથ બંગડી લઈને ભાગી ગયા. તો એને લીધે પોલીસ લૂંટની ફરિયાદ દાખલ કરી. એકબીજા સાથે એટલે બે ટીમ છે, એકમાં તો હસબન્ડ વાઈફ છે અને વાઈફ છે, તો બીજા કેસમાં મહિલા પણ અલગ છે. તો એ કોઈ એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા કે પહેલેથી જ આ લોકો આવી રીતે જોડાયેલા છે? પહેલેથી આ લોકો આવી રીતે જોડાયેલા છે અને એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા તપાસ ચાલુ છે. કંઈ મળશે તો મેં આપણે જાણ કરશું.